નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો NN ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। સાવલીના ટુંડાવ ગામે સમૂહ લગ્નોત્સવ ઉજવાયો। સાવલી પાસેના ટુંડાવ ગામે હસન અલી બાવાના ઉર્ષ નિમિત્તે મુસ્લિમ ગરાસિયા સમાજના 30 યુગલોએ નિકાહ પડી નવવિવાહિત જીવનની શરૂઆત કરી। સમાજમાં લગ્ન પ્રસંગે કુરિવાજો અને બિનજરૂરી ખર્ચાઓના કારણે દીકરા દીકરીઓના માતા પિતા દેવાના ડુંગરો તળે દબાઈ જતા હોય છે, તેને ટાળવા હવે દરેક સમાજમાં લગ્ન પ્રસંગે સમૂહ લગ્નનું આયોજન કરાય છે। તે અંતર્ગત વડોદરા જિલ્લાના સાવલી વડોદરા રોડ પર આવેલ ગરાસિયા સમાજ તેમજ તમામ સમાજની વસ્તી ધરાવતા ટુંડાવ ગામે પણ આજે ટુંડાવના સંત સૈયદ હસન અલી બાવાના ઉર્ષ પ્રસંગે હઝરત ઝાકીર અલી બાવાની અધ્યક્ષતામાં 7મા ભવ્ય સમૂહ લગ્નોત્સવનું આયોજન કરાયું હતું, જેમાં 30 જોડાઓએ વિધિવત રીતે નિકાહ કરી વિવાહિત નવજીવનની શરૂઆત કરી હતી। આ શુભ પ્રસંગે સમાજના જજ સાહેબ, નામાંકિત વકીલો, ડોક્ટરો, અગ્રણીઓ ઉપસ્થિત રહી નવદંપતીઓને શુભેચ્છાઓ સાથે આશીર્વાદ આપ્યા હતા। તેમજ વાંકાનેરવાળા વાલાભાઈ વોરા દ્વારા 30 દુલ્હનને ચાંદીના પાયલ ભેટ સ્વરૂપે આપ્યા હતા, તેમજ નવદંપતીઓને આશીર્વાદ આપ્યા હતા। રિપોર્ટર ઇરફાન ચૌહાણ, NN ન્યૂઝ, ટુંડાવ। આર્થિક બોજો પડે છે એ ઓછો થઈ ગયો અને જે ચિંતા હોય છે એ પણ ઓછી થઈ ગઈ। શું આપવું, શું નહીં આપવું, કેવી રીતે કરીશું। કાર્યક્રમમાં અમારા નવજવાન છોકરાઓનો બહુ હાથ છે, સાથ છે। બધી દીકરીઓની લીડર જેનું નામ મહેક બાનુ છે, તાળીઓ વાળો, માશાઅલ્લાહ। राठौर હિસાબે સભાપતિ बिल शोकेश हाजी मोहम्मदभाई राठौर, हाजी मोहम्मदभाई अभयसिंह के साમે જે દીપોઈ છે અને 30 ચપ્પલ અમારા ગામના વતની એવા એ વોરા ઇબ્રાહીમભાઈ અલ મારૂફ દયાભાઈ તરફથી છે। અગા કોલ વધારા લે છોકરીઓ ઓકે। ભાઈ આર્યુ ચૌહાણ છે અને રણજીતભાઈ રાઠોડ જે બાલ આ ઉત્સાહનો એક પ્રસંગ દેખાય। બેન વાદા લાવે, બગી લાવે, બરોબર। લગ્ન દિવસે 11 વાગે અને નિકાહ ખાની થાય રાત્રે 12 વાગે। આજ રોજ ટુંડાવ ગામે સૂફી સંત સરકાર સૈયદ હઝરત હસન અલી બાવાના ઉર્ષ પ્રસંગે તેમના સદ્દાનસીન સૈયદ ઝાકીર અલી બાવા મારફતે છેલ્લા ઘણા વર્ષોથી સમૂહ લગ્નનું આયોજન થાય છે અને સમૂહ લગ્નમાં દર વર્ષે 5-5, 10-10 જોડા વધતા રહે છે। આ વખતે 30 જોડાઓનું સમૂહ લગ્ન હતું અને એમાં સમગ્ર ગુજરાતના ગામડાઓથી એમના મહેમાનો અને એમના મુરીદો મોટા પ્રમાણમાં હાજર રહ્યા હતા। આ પ્રસંગે સરકાર સૈયદ ઝુલ્ફિકાર અલી બાવા, સરકાર સામરીવાલા બાવા અને ઘણા સૂફી સંતો હાજર રહ્યા હતા। આજે સમૂહ લગ્નનું આયોજન છે, એ સમૂહ લગ્નનું આયોજન જે સમાજમાં જે કુરિવાજો છે, ખોટા રિવાજો છે, જેના થકી સમાજ નબળાઈ તરફ જઈ રહ્યો છે, આર્થિક રીતે તે સદ્ધરતા ગુમાવી રહ્યો છે અને એના કારણે છોકરાઓને પૂરતું એજ્યુકેશન ના આપી શકે, પૂરતું પોષણ ના કરી શકે અને સમાજમાં એ બદીઓ થકી જે ખરાબ મેસેજ જાય છે એ મેસેજ ના જાય એટલા માટે ટુંડાવના પીર તરીકે સરકાર સૈયદ ઝાકીર અલી બાવા છેલ્લા ઘણા વર્ષોથી આ પ્રયત્ન કરી રહ્યા છે અને આવનાર વર્ષોમાં સર્વે જ્ઞાતિનો સમૂહ લગ્ન યોજવાનું પણ નક્કી કરી રહ્યા છે। ત્યારે એવા સંજોગોમાં ગામના તમામ લોકોના સાથ સહકારથી, તાલુકાના તમામ લોકોના સાથ સહકાર અને સર્વ સમાજના લોકોના સાથ સહકારથી આજે સમૂહ લગ્નનું ખૂબ જ સફળતાપૂર્વક આયોજન થયું। એમે ગામના, તાલુકાના, જિલ્લાના સામાજિક અને રાજકીય આગેવાનો પણ હાજર રહ્યા। ટુંડાવ ગામની શાળાના આચાર્યશ્રી પણ હાજર રહ્યા અને તમામ આ પ્રસંગે હાજર રહીને બાપુના કામમાં, સરકાર શ્રી ઝાકીર અલી બાવાના કામમાં સહકાર આપવાની ખાતરી આપી છે અને આવી રીતે જ દર વર્ષે સમાજમાં આ કુરિવાજો ઓછા થાય, સમાજની પ્રગતિ થાય, સમાજના લોકો ભણી ગણીને આગળ આવે અને રાષ્ટ્ર પ્રત્યે, રાજ્ય પ્રત્યે, ગામ પ્રત્યે, તાલુકા, જિલ્લા પ્રત્યે પોતાનું યોગદાન આપે, એવી ભાવનાઓની સાથે આજે સમૂહ લગ્નનું સફળતાપૂર્વક આયોજન